ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસું વિદાય લેવાની આરે છે, પરંતુ એની પહેલા જ વરસાદી એક નવો રાઉન્ડ આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં હવે નવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે અને આ જ નવરાત્રીની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું શું માનવું છે તેની સાથે આગામી દિવસમાં કેવો વરસાદ રહેવાનો છે તેના વિશેની વાત કરીએ આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ પૂરો થયો અને હવે ક્યાંક નવો વરસાદી રાઉન્ડ નવરાત્રીમાં વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાનો પ્રયત્ન કરીએ આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને તેની સાથે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે તેના વિશેની પણ વાત કરીએ। ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે કચ્છની અંદર વરસાદની કોઈ શક્યતા નથી ને જે પ્રમાણે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતા નથી, પરંતુ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, તેની સાથે સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, અહીં ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। તે બાદ જો વાત કરવામાં આવે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ છે, અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે તે બાદના 2 દિવસની તો ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણાની અંદર વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે અને જે નીચેના ભાગના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ તેના પછીના દિવસની જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 21 તારીખની એટલે કે નવરાત્રીની શરૂઆતના આગલા દિવસની તો એ સમયે પણ જોઈ શકાય છે કે ક્યાંક સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। એ બાદ જો વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંય વરસાદ નહીં પડવાનો, પરંતુ બીજા જે જિલ્લાઓ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। હવે વાત કરીએ નવરાત્રીના દિવસની। 22 તારીખથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને 22 તારીખે પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા 22 તારીખને લઈને પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી। સૌરાષ્ટ્ર બાજુની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, અહીં ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને ખાસ કરીને જો બીજા જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, ગાંધીનગર છે, સાબરકાંઠા, અરવલ્લી છે, ખેડા છે, આણંદ છે, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ છે, તાપી છે, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ, અહીં પણ ક્યાંક પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ 22 તારીખની એટલે કે જે સમયે નવરાત્રીની શરૂઆત થવાની છે એ સમયે જોવા મળી રહી છે। એ પછીના દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં પણ જોઈ શકાય છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કોઈ જ આગાહી કરવામાં નથી આવી, પરંતુ જે સૌરાષ્ટ્ર બાજુનો આજે દરિયાકાંઠા બાજુના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ક્યાંક હળવોથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે નીચેના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી અને દમણ, અહીં ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી, પરંતુ સામાન્યથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાત જેમાં ખાસ કરીને અમદાવાદ છે, ગાંધીનગર છે, અહીં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી સીધી જ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેની સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ, અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે છૂટો છવાયો તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે 24મી તારીખ વિશેની એટલે કે જે નવરાત્રીના દિવસની શરૂઆતના દિવસો છે ત્યારે પણ કચ્છમાં કોઈ જ આગાહી નથી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોઈ જ પ્રકારનો વરસાદ જોવા નથી મળતો। ખાસ કરીને મધ્ય ગુજરાત છે જેમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। અમદાવાદ છે, ખેડા છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ જે દરિયાકાંઠાની જોડેના વિસ્તારો કહી શકાય ત્યાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ભરૂચ, સુરત છે, વલસાડ છે, દમણ છે, ત્યાં પણ ક્યાંક છૂટો છવાયોથી હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ નવરાત્રીના દિવસોમાં પણ ક્યાંક જોવા મળી રહી છે। ખાસ કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ। આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે?
હમણાં 20-22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થશે. પરંતુ ચોમાસાના પીછેહટ વચ્ચે પણ 25મી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10થી 12 ઓક્ટોબર ઉપર વાદળવાળું કે કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું. પણ આમ તો પહેલી, બીજી અને ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત હશે. જી, નવરાત્રી દરમિયાન તો વરસાદમાં હવે કહ્યું, નવરાત્રીની શરૂઆતમાં ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. અને લગભગ 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર પછી હવામાન રહે, પણ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રિ જે છે તેમાં અલગ અલગ ભાગોમાં, ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. જી, નવરાત્રિની શરૂઆતમાં છાંટા થઈ શકે છે. છઠ્ઠી નવરાત્રિથી લગભગ 2 ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે. એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે. જી, જે પ્રમાણે હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી છે એ પ્રમાણે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ક્યાંક છૂટો છવાયો અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને તેના પછીના દિવસોની જો વાત કરવામાં આવે તો લગભગ 27થી લઈને 29થી લઈને 30 તારીખ સુધીમાં પણ ક્યાંક ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.